નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. આજે સમગ્ર રાષ્ટ્ર કારગિલ યુદ્ધનો વિજય દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ન્યૂઝ ચેનલ કારગિલના શહીદોને સલામ કરે છે. ભુજમાં આજે દમનગીરી પ્રતિકાર ધરણાનો કાર્યક્રમ યોજાયો. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ ભુજ મંદિરે દર્શનાર્થે આવ્યા. ભુજમાં ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્લ્ડ મેંગ્રોવ ડે ચેરિયા દિવસ નિમિત્તે કાર્યશાળાનું આયોજન કરાયું. ભુજમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાયો. ₹10,400નો દંડ વસૂલાયો. ભુજમાં 46 લાખની ચોરી, ભેદ હજુ રહસ્યમય. કચ્છ જિલ્લા ધિક્કાર રેલી દરમિયાન અમુક લોકોએ નેતા સામે સૂત્રોચ્ચાર કરતા આંબેડકર સમિતિએ તેને વખોડી કાઢ્યું. આજે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 17 વર્ષ થયા કારગિલ યુદ્ધને. આપણા અનેક જવાનોની શહીદીનો સમગ્ર દેશ ઋણી છે. આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાષ્ટ્રને ભારતીય સૈનિકો ઉપર ગર્વ છે અને આ ગર્વના આપણા જાબાઝ જવાનો હકદાર છે. કારગિલ યુદ્ધમાં લડેલ એક જવાન ભુજમાં નિવૃત્ત થઈ અને માજી સૈનિકોની સેવામાં કાર્યરત છે. ભરત સુથારે કારગિલ યુદ્ધ લડ્યું છે. કારગિલ યુદ્ધને 17 વર્ષ પૂરા થવા જાય છે અને આજે સમગ્ર રાષ્ટ્ર વિજય દિવસ ઉજવી રહ્યા છે. અને કારગિલ યુદ્ધમાં ભારતના અનેક જવાનોનું લોહી રેડાયું છે. આજે શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે કારગિલ યુદ્ધમાં જે આપણા વીરોએ જે ભૂમિકા ભજવી હતી અને એટલા દુર્ગમ વિસ્તારમાં જઈને એ પાકિસ્તાનની સેનાને હરાવી હતી, તો થોડાક સંસ્મરણો સાથે આપણી પાસે ભરતભાઈ સુથાર હાજર છે. તો તેઓ પણ કારગિલ યુદ્ધમાં તેઓ લડાઈમાં પણ તેઓ સામેલ થયા હતા અને તો થોડા ટૂંકા એમના સંસ્મરણો સાંભળી. એકચ્યુઅલીમાં જ્યારે કારગિલ જે યુદ્ધ થયું ત્યારે ખરેખર મારી પોસ્ટિંગ ત્યાં લેહમાં જ હતી. મારી પોસ્ટિંગ જે કારગિલ વિસ્તાર છે ત્યાં ઓલરેડી મારી પોસ્ટિંગ 1997માં હું ત્યાં પોસ્ટિંગ ગયેલો હતો. અને આમ તો એપ્રિલ મહિનાની અંદર જ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગયેલી હતી, પણ વિધિવત છે એ 21મી મહિના યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. ભાઈ હવે આ યુદ્ધ છેડાઈ ગયું છે. અને યુદ્ધ જે હતું, જે પડોશી દેશ છે જે પાકિસ્તાન છે, એમણે અચાનક હુમલો કરેલો હતો. આપણે કારગિલ જે જમ્મુ એન્ડ કાશ્મીર છે, જે કારગિલ આપણો વિસ્તાર છે, કારગિલ એક ગામનું નામ છે. આજે લોકોને ભલે એ પણ ખબર હોય છે ભાઈ કારગિલ વિજય દિવસ છે કે ભાઈ આપણે ઓપરેશન વિજય છે, તો કારગિલ એક ગામનું નામ છે ને ત્યાંથી પાકિસ્તાનને એટેક કરવા માટે બહુ સરળતાનો રસ્તો છે. સરળતાથી આવી શકે છે, સરળતાથી એ લોકો હવાઈ હુમલા કરી શકે છે, સરળતાથી એ લોકો આર્મ્સ ફાયરિંગ પણ કરી શકે છે. તો ખરેખર જે કારગિલ મેં તમને વાત કરી કે ભાઈ એકદમ સરળતાથી ત્યાં ખરેખર ત્યાંની ઊંચાઈ જે છે એ 22,000 થી 25,000 ફૂટ ઉપર ઊંચાઈ છે. પણ આમ નોર્મલ વિન્ટર સિઝનમાં શું હોય છે કે ત્યાંથી અમુક સેનાને 2-3 મહિના માટે ક્લોઝ ડાઉન થતી હોય છે. પણ જ્યારે ક્લોઝ ડાઉન થતી હોય છે ત્યારે એરફોર્સની રિસ્પોન્સિબિલિટી હોય છે કે ભાઈ ત્યારે એરિયા રેકી કરવાની. પણ ગમે તે વેધરના લીધે કે ગમે તે પાકિસ્તાને ત્યાંથી આવી અને કબજો જમાવી લીધો હતો અને એણે ઉપરથી જે અંધાધૂન ફાયરિંગ કર્યું, તો જે કારગિલનો બેઝ કેમ્પ છે, પછી આગળ લેહથી આગળ આપણે જઈએ જે ગ્લેશિયરનું છે, એ તમામ વિસ્તારથી એણે ફાયરિંગ ચાલુ કર્યું હતું. એનો એમ એક જ હતો કે ગમે એ રીતે આપણે કાશ્મીરની અંદર એક પગ જમાવી લેવો. કારગિલ યુદ્ધમાં અમારા જેટલા શહીદ જવાનો થયેલા છે એમને હું કચ્છ તથા કચ્છની સમગ્ર પ્રજા અને ભારત દેશની પ્રજા વતી, અમારે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન વતી, અમારા પરિવાર વતી
હું એ સૈનિકોને અત્યારથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભગવાન એમના જે પરિવાર છે એમને આપણી સાથે જીવવાની તાકાત આપે, રહેવાની હિંમત આપે. એ જ મારી આજના દિવસે, કારગિલ વિજય દિવસે મારી પ્રાર્થના છે ઈશ્વરને. આપણા જાબાજ સિપાહીઓએ ખૂબ જ વિક્રમો સર્જ્યા છે અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં દુશ્મનોને ખદેડી નાખ્યા છે અને એ માટે સમગ્ર ભારતને એમને ગૌરવ છે અને એવા સૈનિકોને સમગ્ર ભારત આજે નમન કરે છે, જે સૈનિકોએ પોતાનું સફેદ બરફમાં લાલ લોહી રેડી અને આપણું રક્ષણ કર્યું છે. કેમેરામેન ડોડિયા વૈભવ સાથે નવીન મહેતા, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ, ભુજ. એ રીતે ભારત દ્વારા આજે પાકિસ્તાનને કારગિલમાંથી ખસેડવાના દિવસની ખુશાલી મનાવવામાં આવી રહી છે. ન્યૂઝ ચેનલ પણ કારગિલના શહીદોને સલામ કરે છે. વાર્ષિક શ્રદ્ધાંજલિ સ્વર્ગવાસી ભદ્રેશરાય કે માકડ. જન્મ તારીખ 16/2/1931. સ્વર્ગવાસ તારીખ 24/7/2015. આજે જોત જોતામાં આપની વિદાયને 1 વર્ષ વીતી ગયો. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. શોકમગ્ન રોહિત માકડ. રમાબેન રોહિત માકડ. રોયલ 13. છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક, મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. ભુજમાં આજે કોંગ્રેસ દ્વારા દમનગીરી પ્રતિકાર ધરણાનો કાર્યક્રમ યોજાયો. વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો. ભુજમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્રનો કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિથી નારાજ થઈ દમનગીરી પ્રતિકાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એમાં વિશેષ કહેતા કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે આ પરિબળોને એક મોટો બળ મળ્યો છે. દરેક વર્ગ, દરેક જ્ઞાતિને અને દરેક વિસ્તારને એક યા બીજી રીતે અન્યાયની પરંપરા આજે ગુજરાતમાં દેખાઈ રહી છે. એની સાથે કચ્છ જિલ્લામાં પણ આ જ પરંપરા જાળવી રાખી છે. આજે વહીવટી તંત્ર જેને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ એવી કોઈ પણ વહીવટી તંત્રમાં કામ થતા નથી. દરેક વર્ગ દુઃખી છે. કાયદો અને વ્યવસ્થાની જે ધાક હોવી જોઈએ એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની કોઈ પણ પ્રતીતિ પ્રજાને દેખાતી નથી. મહેનત કરી અને પાક પકાવી અને જે એક રાષ્ટ્રનું જ કામ કરી રહ્યા છે અને પોતાના આજીવિકા ચલાવે છે એવા ખેડૂતો ઉપર પણ વીજ કંપનીઓના માધ્યમથી કે રેવન્યુના માધ્યમથી એના ઉપર દમન ગુજારવામાં આવી રહે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને વાલ્મીકી સમાજ સહિતના પરિવારો છે. આજે એ લોકોને જે મળતા અધિકારો છે, અધિકારો ઉપર પૂરેપૂરો નિયંત્રણ આ ભારતીય જનતા પાર્ટી રાખી છે અને એમને અન્યાય ઉપર અન્યાય કરી રહી છે. એમણે પોતાના અવાજ ક્યાં મૂકવો, ક્યાં રજૂ કરવો એની કોઈ દિશા આજે દેખાતી નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ આ વર્ગ માટે, એમાં દરેક વર્ગ છે એના માટે આ અવાજ ઉઠાવવા માટેનો આ પ્રતિકાર ધરણા રાખ્યા છે. પ્રધાનમંત્રી ગુજરાતી પ્રધાનમંત્રી છે, એને પહેલી લૂંટ તો ગુજરાત વાળાઓથી જ ચાલુ કરી. આવા ખેડૂતો પર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામથી ખુલ્લેઆમ લૂંટ કરી રહ્યા છે અને જે લોકોને
લોન લઈ અને પોતાની આજીવિકા કરે છે, પોતાની ખેતી કરે છે, એવા લોકો ઉપર ફરજિયાત જ્યારે વીમો લઈ અને એમના ઉપર ઉગાડી લૂંટ કરી રહ્યા છે, ત્યારે અમારો એની સામે પણ પ્રતિકાર છે. વહીવટી તંત્ર ગુજરાત અને દેશનો ફેલિયર છે. ભારતીય જનતા પાર્ટીના તમામ સત્તાધીશોએ રાજીનામા આપી દેવા જોઈએ અને લોકોને સારી રીતે જીવન જીવવા માટે એને અધિકારો છે એ મળવા જોઈએ અને આ દમનગીરી બંધ થાય એના માટેના ધરણા છે. એ રીતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. વિચારો છો આટલું બધું? શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું? ભણતરના ખર્ચને કેમ નિવારવો? બાળકોને સલામતી. શું વિચારો છો આટલું બધું? તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પણ નહીં, પરિણામ પર એક નજર. આંગણે આવ્યો અવસરને વધાવ્યો. શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લીધું. ભુજમાં આજે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ ભુજ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. સંતોએ સ્વાગત કર્યું. ભુજમાં આજે વડતાલ ગાદીના પીઠાધીશ રાકેશ પ્રકાશજી મહારાજ ભુજમાં નરનારાયણ દેવના દર્શનાર્થે પધાર્યા હતા. આ પ્રસંગે ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રી નારાયણ સ્વામીએ જણાવ્યું કે મારું નામ શાસ્ત્રી નારાયણ મુનિદાસજી, ભુજ મંદિરના કોઠારી તરીકે સેવા બજાવું છું. આજના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયની 2 ગાદીઓ છે. એક વડતાલ દેશની ગાદી અને બીજી અમદાવાદ દેશની ગાદી. વડતાલ દેશની ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે, તો પોતાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાના ઉપલક્ષમાં અહીં નરનારાયણ દેવના દર્શન કરવા માટે એ રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ દેશના તમામ ધામોના સંતો જેમ કે ગઢપુર, જુનાગઢ, ધોલેરા, એ સિવાય દરેક ધામોના સંતોની સાથે અહીં માત્ર ને માત્ર દર્શન કરવા પૂરતા જ પધારેલા હતા અને સંતોએ એમનું હાર તોરાથી સ્વાગત કરી અને આચાર્ય મહારાજ શ્રીનું સ્વામિનારાયણ ભગવાનની પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું છે અને મહારાજ શ્રી અહીંને દર્શન કર્યા છે. સમગ્ર બાબતે પધારેલા આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ શ્રીએ જણાવ્યું કે સૌવાલા દર્શક મિત્રોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ તરીકે અમે આજે અહીંયા સંતો સાથે દર્શન કરવા માટે એટલા માટે આવ્યા છીએ કારણ કે ભુજમાં શ્રી નરનારાયણ દેવ એ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પધરાવેલા દેવ છે. મહાપ્રતાપી છે, મહા ઐશ્વર્યવાન છે. નરનારાયણ દેવની જેણે જેણે મહિમાની સાથે સેવા કરી છે એ તમામની ઉપર શ્રી નરનારાયણ દેવનો અપરંપાર રાજીપો ઉતર્યો છે. અમારા 50 વર્ષ આવતા અઠવાડિયે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સૌ સંતોની એવી લાગણી કે મારા શ્રી આ ઉપક્રમે આપણે ત્યાં જઈએ અને તમામ ધામના દર્શન કરીએ, શ્રી નરનારાયણ દેવના દર્શન કરીએ, એના માટે આવ્યા હતા. અને ખાસ કરીને ભુજના જે ભક્તો છે એ બહુ ખમીરવંતા ભક્તો છે. ભુજની જે ભૂમિ છે એ બહુ ખમીરવાન ભૂમિ છે. ભુજની ભૂમિના લોકોએ હંમેશા કોઈ પણ સંકટ આવ્યું હોય એનો બહુ નિડરતાપૂર્વક સામનો કર્યો છે અને આપ સૌ ભક્તોને ફરી એક વખત શુભેચ્છા સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એ રીતે વડતાલ મંદિરના પીઠાધીશે ભુજ આવી દર્શન કર્યા હતા. રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને
અનુભવના સત્વરે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્લ્ડ મેંગ્રોવ ડે ચેરિયા દિવસ નિમિત્તે ભુજમાં કાર્યશાળાનું આયોજન કરાયું. વર્ષ 2015થી યુનાઇટેડ નેશન દ્વારા વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી શરૂ થઈ છે. કચ્છ મોરબી વિસ્તારના સાગરકાંઠા ઉપર ચેરિયાના સંવર્ધન માટે આજે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. સેમિનારમાં ગુજરાત ઇકોલોજી કમિશનના નિયામક એસી સંપટ, સભ્ય સચિવ એસકે ચતુર્વેદી વગેરે હાજર રહ્યા હતા. કચ્છમાં 7,809 હેક્ટરમાં ચેરિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મેંગ્રોવ દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે એ કાર્યક્રમમાં કચ્છમાં આવેલ દરિયાકાંઠાના 104 ગામોના જે સાગરખેડૂ ભાઈઓ છે એને આપણે બોલાવવામાં આવ્યા છે. શેરની અગત્યતાનો ખ્યાલ અગાઉ આપણે ઘણા બધા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા દેશોમાં નહોતો, પણ ગયા વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રથમવાર 26 જુલાઈના રોજ આપણે આંતરરાષ્ટ્રીય ચેર દિવસ તરીકે એને ઉજવવામાં આવશે તેવું આપણે નક્કી કરવામાં આવતા આજના દિવસે વિશ્વ કક્ષાએ જે છે આંતરરાષ્ટ્રીય ચેર દિવસની ઉજવણી થઈ રહી છે. અને ઉદ્દેશ્ય એનું આ છે કે આપણે ચેરિયાઓનું મહત્વ હવે આપણે ખૂબ જ સમજાઈ ગયું છે. વિશેષ કરીને દરિયાકાંઠાના જે રાજ્યો છે, જે દેશ છે કે જેમાં આપણે ખૂબ જ મોટો દરિયાકાંઠા હોય ત્યાંની પર્યાવરણની સમગ્રને જાળવવા માટે ચેરિયાની જે અગત્યતા છે એ ધ્યાને લઈને આપણે આની ઉજવણી થઈ રહી છે. એ રીતે સેમિનારમાં ચેરિયા સંવર્ધન માટે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જીવદયા પ્રેમીઓને નમ્ર અપીલ. દાયકાઓથી જીવદયાની પ્રવૃત્તિને વરેલી સંસ્થા શ્રી ભુજપુર પાંગળાપોળમાં 6,570 જેટલા અબોલ જીવો આશ્રય લઈ રહ્યા છે. ગત 2 વર્ષ દરમિયાન અપૂરતો વરસાદ થવાથી તેમજ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા હિંમત હારી ચૂકેલા પશુપાલકો પોતાના જાનવરો સંસ્થાના હવાલે મૂકી જાય છે. પ્રતિદિન પશુઓની સંખ્યામાં સતત વધારો નોંધાતો રહ્યો છે. ત્યારે સૌ જીવદયા પ્રેમીઓ, દાતાઓ, એનઆરઆઈ પરિવાર જોગ નમ્ર અપીલ સહ વિનંતી કે કપરા કાળમાંથી પસાર થતી સંસ્થાને રકમ અથવા લીલા સૂકા ઘાસચારા સ્વરૂપે દાન આપી અબોલ જીવોના મુકાશીસ મેળવવા સહભાગી બનશો એવી સંસ્થા દ્વારા નમ્ર અપીલ સહ સહકારની ખૂબ ખૂબ અપેક્ષા. ભૂતકાળમાં પણ જીવદયા પ્રેમીઓ, દાતાઓ, એનઆરઆઈ પરિવારો વગેરે તરફથી સંસ્થાને સુંદર આર્થિક સહયોગ મળ્યો છે. હજુ પણ આવા જ સહકારની સંસ્થા આશા સેવી રહી છે. સંપર્ક શ્રી ભુજપુર પાંગળાપોળ કાર્યાલય, ગણેશ મંદિર, નેશનલ હાઈવે, ગામ ભુજપુર, તાલુકો મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 02838 240 123 240 320. મુંબઈ સંપર્ક નેણસિંહભાઈ લખમસિંહ શાહ, પ્રમુખ શ્રી ભુજપુર પાંગળાપોળ. મોબાઈલ નંબર 98679 89299. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017.
playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. ભુજમાં આજે એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાઈ. ₹10,400નો દંડ વસૂલ કરાયો. ભુજમાં આજે એ ડિવિઝન પોલીસ દ્વારા મિર્જાપર રોડ તથા શહેરના અન્ય વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં 3 વાહન ડિટેઇન કરી 47 વાહનો ઉપર એનસી કેસ કરાયો હતો. ₹10,400નો દંડ કરાયો છે. આજરોજ મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક સાહેબ કચ્છના પશ્ચિમ કચ્છના સૂચના મુજબ 9:0 થી 12:0 સુધી ટ્રાફિક ડ્રાઈવ રાખવાની, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેન્ડ તથા મિર્જાપર ચોકી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 3 વાહન ડિટેન કર્યા અને 47 એનસી કરી અને 10,400 દંડ કરવામાં આવેલ છે. જે ઉપરથી રાખવામાં આવે છે, જ્યારે ડ્રાઈવ રાખે એટલે વાહન કેવો હોય ઓચિંતી ચેકિંગ કરવામાં આવે, વાહનો ઉપર દંડ કરવામાં આવે છે. એ રીતે ટ્રાફિક ઝુંબેશ દ્વારા વાહનોને દંડ કરાયો છે. રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ ભુજની સ્વાદપ્રિય જનતા માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ડિશિસ તેમજ પિઝા, પાઉંભાજી, ચાટ અને સાથે ફાસ્ટ ફૂડ પણ. દરરોજ બપોરે પંજાબી ફિક્સ થાળી તેમજ ગુજરાતી અનલિમિટેડ થાળી. રાધાકૃષ્ણ એસી રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આરામદાયક સિટિંગ વ્યવસ્થા. અમારે ત્યાંથી આપને મળી રહેશે ઇનોવા, ટવેરા, ઝાયલો, XUV 500, એસી તથા નોન એસી બસો 19 સીટર અને 59 સીટરમાં ઉપલબ્ધ. ખાસ આપણા માટે અમો લાવ્યા છીએ વોલ્વો બસ. જમીન, પ્લોટ, મકાન લેવા તથા વેચવા માટે હાલાઈ પ્રોપર્ટી કન્સલ્ટન્ટની એકવાર અવશ્ય મુલાકાત કરો. કોન્ટેક્ટ જાદવજીભાઈ કે હાલાઈ 9925991457. આજે જ અમારો સંપર્ક કરો. અમારું સરનામું છે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, બલરામ વે બ્રિજની બાજુમાં, રેલવે ક્રોસિંગ પાસે, મિર્જાપર સુખપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ. ભુજની ચર્ચાસ્પદ 46 લાખની ચોરીમાં હજુ ભેદભરમ બરકરાર છે. એસપીએ સ્થળની વિઝિટ લીધી. ભુજમાં 2 દિવસથી મંગલમ 4 રસ્તા ઉપર શિવશક્તિ ફાઇનાન્સની પેઢીમાંથી ₹46 લાખની ચોરીમાં હજુ પણ ભેદભરમ બરકરાર છે. આજે એસપી મકરંદ ચૌહાણે સ્થળ ઉપર મુલાકાત લીધી. સમગ્ર બાબતે પીઆઈ કે.જે. દેસાઈએ જણાવ્યું કે ગઈકાલે મંગલમ 4 રસ્તા પાસે શક્તિ ફાઇનાન્સમાં ચોરીનો બનાવ બન્યાની વાત જાણવા મળતા અમો કાયદોની વ્યવસ્થાની જાણકારી માટે તેમાં ખરેખર છે બનાવ બને છે તેમને અમે ગયેલા અને ફરિયાદી હજી સુધી પોતાની ફરિયાદ જાહેર કરેલ નથી. તેઓનું એવું કહેવું છે કે અમારી પેઢીમાં અમારી સાથે કામ કરતા કોઈ કર્મચારી કે કોઈ મિત્રો સર્કલે આવું કંઈક કર્યું છે કે કેમ એની તપાસ થવી કર્યા પછી સત્યતા જાણ્યા પછી અમે ફરિયાદ આપશું. આજ ત્યાં સુધીમાં ફરિયાદીએ પોતાની ફરિયાદ આપવાનું ટાળેલ છે, અમને ફરિયાદ આપેલ નથી. પોલીસે જે પ્રાથમિક તપાસ કરી છે, ચોરીનો આ કેટલો સામે આવે છે? જ્યાં સુધી ફરિયાદી પોતાની ફરિયાદ જાહેર ના કરે, ફરિયાદ પોલીસ ડિપાર્ટમેન્ટની તમામ તજવીજ અમારી રીતે ગુપ્ત રીતે અમારી તપાસ ચાલુ છે. બનાવ બનેલ છે કે કેમ, બન્યો છે, કોને કોને શું કર્યું છે એ અમારી તપાસ ચાલુ. જ્યાં સુધી ફરિયાદી પોતાની ફરિયાદ જાહેર ના કરે ત્યાં સુધી શું કરે છે. ખરેખર કેટલી રકમની ચોરી થઈ છે તથા પોલીસ ફરિયાદ માટે પણ હજુ પણ અવઢવ બાકી છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય મારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ.
યોર ચોઇસ, યોર વિઝન is our mission. If you think about furniture, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. કચ્છ જિલ્લામાં ધિક્કાર રેલી દલિતો દ્વારા યોજાઈ, પણ અમુક લોકોએ સમાજના રાજકીય નેતા સામે સૂત્રોચ્ચાર કર્યા તે બાબતને આયોજકોએ વખોડી કાઢી. કચ્છ જિલ્લામાં દલિતો ઉપર થયેલ અત્યાચાર સંબંધે કચ્છ જિલ્લા આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા ધિક્કાર રેલી યોજાઈ હતી. તેમાં અમુક લોકોએ રાજકીય લોકો સામે સૂત્રોચ્ચાર કરતા કચ્છ જિલ્લા આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા તેમના નેતા ડીએલ મહેશ્વરીએ વખોડી કાઢી હતી. મારું નામ ડીએલ મહેશ્વરી, કચ્છ જિલ્લા આંબેડકર પ્રચાર સમિતિના જિલ્લા અધ્યક્ષ તરીકે સમાજ માટે સેવા કરું છું. ગઈકાલે અમારો સમાજ, દલિત સમાજ સમગ્ર એકતાને તાંતડે જોડાઈ જાય એવા હેતુથી અને ઊંડામાં છેલ્લે દલિતો સમાજ ઉપર જે અઘટિત બનાવ બન્યો છે, જેને માનવતાની દ્રષ્ટિએ અને જે બંધારણની દ્રષ્ટિએ, જે બાબા સાહેબે ઘડેલ બંધારણની દ્રષ્ટિએ જે એમને કૃત્યુ આચર્યું છે આ દલિતો ઉપર, એને હું વખોડું છું. અને એને વખોડવા માટે અમારો આખા કચ્છ જિલ્લાનો દલિત સમાજ એક થયો હતો અને એના વિરોધ માટે ધિક્કાર રેલી યોજી હતી. અને સમાજનું વિઘટન કરનારા, સમાજના ભાગલા પડવાવાળા જે હતા એવા લોકો અમુક ઘૂસી આવ્યા હતા. અને એના માટે કોઈ એવો અમારા માનનીય નેતાઓના કોઈ પણ એવા વિરોધ વ્યક્ત કરતા, એમના માટે બદનામ કરતા જે તત્વોએ કાંઈ કે જે બેનર ચાલુ, એના માટે હું એને આ શબ્દોમાં એને વખાડું છું. એ કૃત્ય કરનારને એને વખોડું છું. અને આ કૃત્ય કરનારની સામે અમે પગલાં લેવા આખો સમાજ તૈયાર છીએ. અને આ બીજી વાર આવો કૃત્ય ન થાય એના માટે અમે આગાઉની જે પણ આગાઉ નેતા હશે એને પણ અત્યારથી હું નોંધ લેવા વિનંતી કરું છું. અને એમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો જિલ્લાના અને આયોજકના હોદ્દાની રૂએ હું મારી દિલગીરી વ્યક્ત કરું છું. એ રીતે આયોજકો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોલ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ, પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાઈ, હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો. અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9787890963. દીદાર હસન અલી, મોબાઈલ નંબર 99130 60436. સલીમ અબ્દુલ્લા 99790 62169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આજે જ સંપર્ક કરો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.